એટલે મેં ખાસ મારા મિત્રને બધાને ધ્યાનમાં રાખીને આ શોપ કરી છે. બાપા સીતારામ ફર્નિશ બધો જ નવો સ્ટોક છે. એક વાગતા ભાઈ અમારી સવારી ભાવનગર પહોંચી ગઈ. 31 કલાકનો સફર છે પણ ટ્રેને ભાઈ 36 કલાક લીધી. 12 કલાક લેટ અને 5 કલાક બીજી લેટ. ટ્રેનમાં ભાઈ વધારે પડતું લેટ થયું છે કેમ કે ભાઈ એકવાર લેટ થાય ને એટલે બધી જગ્યાએ લેટ જ થતી હોય છે. હાલો તો સવારે મળી આવે. હરિદ્વારની યાત્રામાં ઘણા ગુજરાતીઓ કરવા જાય છે એવું ભાઈ. તો આ બધા જ હરિદ્વારથી જાય છે. આ બધા જ હરિદ્વારની યાત્રા માટે ગયેલા હતા. ડુંગર તો ભાઈ અમારે તળાજામાં પૂછ્યો. અત્યાર સુધી 10 દિવસ ડુંગર જોયા. આ ડુંગરની વાત જ કંઈક અલગ છે. હા શું કહો ભાઈ? આ ડુંગરાનું જ્યાં આમ મોટું નો થાય ને ત્યાં મજા નો આવે. ડુંગરો નો થાય ને તળાજ આવીને એટલે ભાઈ ખેતલા આપવાની ચા તો પીવી પડે. થઈ જાય એક ચા મહેમાન સાથે. શું કહો મહેમાન? તળાજાની સારામાં સારી ચા ક્યાં મળે? એમ ને? આપણે 20 દિવસ ફરવા આવી ગયા ને ભાઈ, જેમાં ભાઈ આપણે હરેમેશ પહેલાં કામ કરવાનું હોય ને એનામાં આપણે હતા જ નહીં. તો તમે જોઈ શકો છો ને બાપા સીતારામ ફર્નિચર. ઉસ્તાદે ભાઈ ઓપનિંગ જોરદાર કરી દીધી છે. 20 દિવસ થઈ ગયા છે અને સેલિંગ જોરદાર થઈ રહ્યું છે ભાઈ. અને નવો માલ જો આવી ગયો છે આજ ફ્રી. એકવાર આખો બોલેરો ખાલી થઈ ગયો છે. અને કાચવાળા ભાઈ કાંઈ જ ઘટે નહીં. ઘણા દિવસ આવી જાય ને તો આખો શોરૂમ ભરી દીધો જો તમે. અને એકવાર આ શોરૂમ ખાલી થઈ ગયો એવું કહે છે. હે ને? નવો સ્ટોક બધો જ નવો માલ આવી ગયો છે ભાઈ. ફરી એકવાર જો. અને જ્યારે દુકાનની ભાઈ ફર્નિચર થવાની શરૂઆત હતી ને ભાઈ સાફ સફાઈની, ત્યારે ભાઈ આપણે થોડોક માલ ઉતાર્યો હતો. ત્યારે આ કાંઈ હતું જ નહીં. અને અત્યારે તો ફૂલ ઓન સ્ટોક આખા ગોડાઉન ભરાઈ ગયેલા છે ભાઈ. તો ભાઈ જે બહેનોના લગ્ન હોય એ લોકો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. તળાજાની અંદર ભાઈ આપણી શોપ છે. એકદમ મસ્ત મસ્ત બાથરૂમ સેટ ને બધા ટોટલ વાસણ ટુ ઝેડ વાસણ. એકદમ મસ્ત ઘરઘંટી ફ્રીજ. અને આ તો હવે આપણી ત્યાં શોપ છે ગામડે, ત્યાં પણ મળી રહી. અસી નાની મોટી બે સેટ છે ભાઈ. આ નાની આ મોટી. સેટ એક નંબર છે ભાઈ, કાંઈ જ ઘટે નહીં. જો એમને કીધું ને એમ નવો માલ આવી ગયો છે. જો સ્ટોક જાય છે. બધો જ નવો સ્ટોક છે. મેં તમને ભાઈ કીધું ને એમ 20 દિવસ ભાઈ આપણે ઉત્તરાખંડ ફરી આવ્યા ને ઘણું બધું નવીન થઈ ગયું. તમે ભાવનગરથી આવો ને એટલે ભાઈ આપણો એક્ઝિટ થાય છે તળાજાનો. અહીંથી અંદર જવાનું એક્ઝેક્ટ સામે જ ભાઈ આપણી ખોડિયાર પાન એન્ડ હોટલ બનાવી છે ભાઈ. એ પણ આપણી જ છે. તો એકવાર જે ભાઈને ભાઈ ચા પાણી નાસ્તાની ભાઈ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. આ સ્પેશિયલ ભાઈ આપણી ઘરની ભાઈ જો ખોડિયાર ભોજનાલય. મેં તમને અવારનવાર ઘણા બધા વિડીયો બનાવેલા છે. આપણો ભાઈ ભત્રીજો છે અને આપણા મોટા ભાઈ છે. એકદમ હાઈવે ને એકદમ નજીક જ બનાવી છે હોટલ. એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. કાલે આખો દિવસ તળાજામાં 2 નવી શોપની વિઝિટ કરી. તો અહીંયા ત્રીજી શોપ હવામાં ભાઈ આપણી ખુલી ગઈ. અને આ ગાડી જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આપણે આવી ગયા છીએ ઝેક લાઇફસ્ટાઈલ. અહીંયા પણ ભાઈ એક નવી ચિલ્ડ્રન વેરની શોપ ખોલી નાખી છે. આ ગાડી જોઈને બધાને ખબર પડે કે ભાઈ દુકાને છે એમ ખબર પડી જાય છે. ચાલો તો આપણે પણ જઈએ. કારણ કોમ્પ્લેક્સમાં બીજા માણસ છે. પહેલા ભાઈ ઓપનિંગ થઈ ગયેલી છે ને એ શોપમાં જઈએ. પહેલાં તો ભાઈની જે ઓલરેડી ચાલુ છે ને એમાં જઈએ આપણે. જય માતાજી. તો ભાઈ સોરી અમે ન પહોંચી શક્યા. મનાલી કુલ્લુ મનાલી રખડતા હતા ભાઈ. કઈ નહીં પણ આવ્યા અત્યારે તો અમને ગમ્યું. કેમ છે દેવરાજભાઈ? એકદમ શાંત. હવે તમારા લગ્નની તારીખ કેટલી આવી ભૂલાઈ? લગ્ન એક્ઝેક્ટ 2 મહિનાની વાર છે. કેટલા બીજા મહિના? 21. બીજા મહિનાની 21? હા તો વાંધો નહીં. હવે ભૂલાઈ જાય યાર. મારે હવે લખવું જોઈએ બધે. હા ભાઈ મોટી બ્રાન્ડ થઈ ગયેલી છે. તમે જુઓ આ લોગો તો આપણે શું કહેવાય
હર એક સબસ્ક્રાઈબરના દિલમાં હશે આ લોગો તો ભાઈ. અને આપણા મહુવા તાલુકા અને તળાજા તાલુકાના બેયના દિલમાં હશે આ લોગો. અને આ એમની મેન શાખા છે ભાઈ, જે ઓલરેડી ઘણા ટાઈમથી શાખા તો શાખા જ કહેવાય ભાઈ આ તમારી. ભાઈ નાની અમથી શોપ છે, શાખા તો હું પણ અમારો બધાને બહુ સારો પ્રેમ મળ્યો એટલે બહુ મજા આવે એમ. તમે વિડીયો બનાવો ને એવું અમે ટ્રાય કરી છે, તો અમારા સબસ્ક્રાઈબરને જરીક બ્લોગિંગ ચાલુ કર્યું છે ભાઈ દેવરાજભાઈએ. અને હાલો માઇક ટેસ્ટિંગ. અને ખાસ તો હવે દેવરાજભાઈ પણ બ્લોગિંગમાં આવી ગયા છે, અમારી લાઈનમાં ધીમે ધીમે ચડ્યા છે ભાઈ. વાંધો નહીં, વધારે તો કાંઈ નહીં કહું, પણ એવું અમારે આવતું નથી કાંઈ બધાયનું, કે અમારે આખા ગ્રુપ સર્કલમાં ભાઈ સારા એન્ડ ટોપ એ રીતનું હાલતું હોય બધાયનું. અને દેવરાજભાઈ આવ્યા છે, આજ 2-3 જોડ કપડાં લઈ જાય અને લગ્નની ખરીદી અહીંથી જ કરવા આવશે જીન્સ પેન્ટની. અને નહીં આવે તો પછી અમે સમજી લેવું બે ભાઈ. તો તમે ક્યારે આવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ મજાક મસ્તીની વાત અલગ છે, પણ આ મજા અલગ છે ભાઈ. આવી રીતે બધા ભેગા થઈ બ્લોગ તો બ્લોગની રીતે છે. અને આ બ્લોગની લાઈન એવી છે કે આપણે આખી જિંદગી આમાં હોય સેવ છેલ્લી. એટલે દેવરાજભાઈ પછી મેરેજ થઈ જાય ને પછી એની આખી જિંદગી બતાવવાના છે કે કઈ રીતનું છે, કેમ ભાઈ હલવાય છે, કેટલા હલવાય છે, કેટલા પાણીમાં જાય છે, એ બધું ખબર પડી જાય લગ્ન પછી. અને લગ્નમાં આ ભાઈના લગ્નમાં તો કદાચ અમારે બધાને બ્લોગિંગ આ હેન્ડલ કરવું પડશે બધું, કેમ કે ભાઈ તો નવરા નહીં હોય એવું છે. એટલે ટૂંક સમયમાં બ્લોગ બહુ જોરદાર આવવાના છે, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ આવ્યા છે આજ, આવી નહોતા એકા ને એટલે આટો મારવા. તો તમારી બીજી શોપની વિઝિટ કરીએ આપણે. હાલો આગળ વા પહેલા માઇક હાલો બોલતા બોલતા હું લઈ જાઉં. તો ભાઈ 2 દિવસથી કન્ટિન્યુ ભાઈ આપણે વિડીયો નથી બનાવ્યો અને આજે કન્ટિન્યુ સ્ટાર્ટ કર્યો છે. પહેલાં તો કૌશિકભાઈની શોપની વિઝિટ કરી, હવે જેકભાઈના શોપની વિઝિટ કરીએ. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહો, આગળ તમને બતાવું ચિલ્ડ્રન વેર. એટલે તમે કોઈ આવતા હોય ને તો આગળ જરીક ભાઈ આવજો. એક આ બીજું નથી અને આ ત્રીજું છે. હા અને આ એમની નવી શાખા છે ભાઈ. ખાસ વાત તમને કહું ને તો બહુ બધો પ્રેમ મળ્યો. અને અત્યારે છે ને શું કહેવાય છારક વાગ્યા છે. અને અમે વિચાર્યું નહોતું કે ભાઈ એટલું બધું અમને થોડાક દિવસમાં અહીંયાથી તમે સારો એવો પ્રેમ આપશો. તો અહીંયા અમે થોડુંક નાનું અમથું જ કર્યું છે, પણ કિડ્સ વેરમાં આવું કંઈક કર્યું છે. અને આ તમને ખબર છે હું કામ રાખ્યા છે એ રમકડા? કેમ કે બાળકો જો આવે હારે આવે ને એટલે આ જોઈ જાય ને એટલે વેન કરે, અને એટલા માટે આ ભાઈએ પ્લાન કરીને રાખ્યા છે. નાના નાના બધા મસ્ત, અને પણ એવું નથી ભાઈ, અને ક્વોલિટી વાઇઝ અને સારા છે, યુનિક વસ્તુ છે. આ તો મને ગમી ગયેલી છે ભાઈ. જો અને આમાં તો ભાઈ બહુ અલગ જ છે વસ્તુ. અને બધી ભાઈ ક્વોલિટી વાઇઝ સારી વસ્તુ છે. કેમ કે બાળકો માટે અવારનવાર આપણે ગમે ત્યાં જઈને તો રમકડા લાવતા હોય. આપણે ઓલું કર્યું, પણ આ તો શું છે ખાલી ખાલી લાગતું હોય ને તો ભાઈ અમારે રાજુભાઈ છે અને આહારની ખુદની બહુ મોટી મોટી શોપો છે રમકડાની, તો ત્યાંથી લઈ આવ્યા છે. એમ છોકરા વધારે વેન કરે તો પછી સેલ કરી દે. બાકી આમ એટલું બધું એવું નથી કે ભાઈ રમકડા અમારે સેલ કરવા છે, પણ સારું લાગે એ માટે રાખ્યું છે એમ. અને નાના છોકરા શું છે રમકડા રમવાની મજા આવે, તો શું છે કપડાં ચેન્જ કરવા ન દેતા હોય ને આ રમકડા દે ઘડીક વાર, તો એ બાને પછી છોકરા લેતા જાય, નક્કી ન હોય. પણ એ રીતે જેમ જેમ વધારે પડતા બિઝનેસમાં આગળ જાય ને એમ એમ ભાઈનો માઇન્ડ બહુ તેજ થતો જાય છે, ધીમે ધીમે બહુ આગળ જતા જાય છે. એવું છે ભાઈ. જો કસ્ટમર આવી જશે, બોલો હમણાં ફટાફટ આવે છે. આવો સરજી. હા તો અત્યારે તો યાર હગા મિત્ર જ આવી ગયા છે. પેલા છે ને આ બધા એમ દેખાતા સોશિયલ મીડિયામાં, અને લગ્ન થાય ને પછી દેખાતા બેન થઈ ગયા છે બધા, એવું છે. બોલો પેલા દેખાતા આમ બધા, હવે શું છે મેરેજ થઈ જાય એટલે મેં ખાસ મારા મિત્રને બધાને ધ્યાનમાં રાખીને આ શોપ કરી છે. કાલે અમારે આ ભાઈની ઘરે છોકરા નાના થાય તો મારી ઘરે આવશે શોપ ઉપર કપડા લેવા, એવું છે આ બધું ખાસ તમે સમજ્યા. એટલે આખો પ્લેન ટુ પ્લેન હાલે એમ. હવે લેડીઝ વેર નું બાકી રહી ગયું એમ કે છે, તો જોઈશું હવે. કઈ ઢીલા નથી દેવી મતલબમાં એવું છે. તો હાલો તમે સબસ્ક્રાઇબ કરી લો. જેકભાઈ કદાચ આપણે તો એવું નથી ભાઈ, શું કહેવાય મોટો મોલ બનાવે એવી આપણી તો ભગવાન પાસે પ્રાર્થના છે. કેમ કે ભાઈ મોલના માલિક થાય એવી આપણી ઈચ્છા છે. આપણે તો કઈ પછી આવડે ને કઈ ઉપાધિ નહીં, મોલ ની અંદર આવ્યા કે એટલે બધું લઈને જાય ને એમ. પણ આ તો શું છે કે ભાઈ ધીમે ધીમે બધું કર્યું હોય ને અત્યારે ભાઈ બધા હેન્ડલ કરે. આ તો બાકી તો હું સોશિયલ મીડિયા નું કરીએ તમને ખબર છે, આપણે ભાઈ એવો કઈ ટાઈમ રહેવો નથી, પણ મોટા ભાઈ ની હેન્ડલ કરે એટલે મજા આવે. બાકી ખાસ વિઝિટ કરજો, નાના છોકરાને મળે છે. અને તો એવી રમકડાય છે થોડાક, એટલે મજા થાય ને તમ તારે એમ કામકાજ સારું.